તો ભગવાને સૌથી પહેલામાં પહેલા 5 મહાતત્વો બનાવ્યા છે, પંચમહાભૂત તત્વો: અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. અને આ બધા તત્વો આપણા શરીરમાં જ છે. આ જો શરીરમાં એ તત્વો ના હોય તો આ શરીર ચાલી શકે નહીં. આપણા શરીરમાં કે અગ્નિ ક્યાં છે તો 2 દિવસ ખાઓ નહીં એટલે ખબર પડે કેવી અગ્નિ લાગે છે પેટમાં. આપણા જઠરાગ્નિ મૂકી છે ભગવાને, તો આપણા શરીરમાં એક અગ્નિ સળગતો છે કે બધું ખાધેલું પચાવે છે. પણ જે દિવસે જઠરાગ્નિ મંદ પડી ગઈ અને ખાવાનું પચાવી ના શક્યા તમે અને ખાઈ શકો નહીં, એટલે સમજી લેવાનું કે હવે ઉપર જવાનો સમય નજીક છે. સમજી લેવાનું. કારણ કે તમારું જઠરાગ્નિ પચાવવાનું કામ જે છે, જઠરાગ્નિ જ્યાં સુધી તમારી મજબૂત હશે ત્યાં સુધી તમે શરીર વ્યવસ્થિત ચલાવી શકો. વાયુ, તો વાયુ આપણે લઈએ છીએ ત્યારે જ જીવન આપણે જીવી શકીએ છીએ. આ પૃથ્વી તત્વ, તો પૃથ્વીમાંથી અન્ન પેદા થાય છે અને અન્ન જમીએ છીએ તો આ શરીર ચાલે છે.